દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આપણી સૌ કોઈની એક અંતરની ઈચ્છા હોય છે કે મારે ભગવાન સુધી પહોંચવું છે, પરંતુ કેવી રીતે પહોંચી શકાય, કેવી રીતે મેળવી શકાય, તો એનો જવાબ આપણી પાસે નથી। સાચું ને? હા, સાચું જ છે કે આ પ્રશ્નનો જવાબ આપણી પાસે નથી। તો આપણે જે આ માર્ગ ઉપર જે ચાલ્યા હોય અને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ હોય ને, તો એમના જો મહાન ભક્તોના જો જીવન પ્રસંગો આપણે જો જોઈએ, સાંભળીએ, તો આપણને ખ્યાલ આવે કે ખરેખર એમણે જે રીતે ભજન ભક્તિ કર્યા હતા અને ભગવાનને પ્રસન્ન કર્યા હતા, તો એમના જીવન પ્રસંગો દ્વારા આપણે પણ પ્રેરણા પ્રાપ્ત કરી શકીએ છીએ અને આગળ વધવાનું બળ પણ પ્રાપ્ત થાય છે। તો ચાલો સંતો ભક્તોના એ જીવન પ્રસંગો સાંભળવાથી એ આપણા જીવનની અંદર કેવા કેવા પ્રકારના લાભો થતા જોવા મળે છે, એ આપણે આ પ્રવચન થકી એ જાણીએ અને માણીએ। શરૂઆત આપણે મંગલાચરણથી કરીશું। હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આવતીકાલથી ધનુર્માસ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને આપણા જીવનની અંદર એ દરેક દિવસો એ કંઈક અગત્યના અને મહત્વના હોય છે, કારણ કે આપણે આ મનુષ્ય દેહ ધારણ કર્યો તો આપણે આપણા જીવનું એક આત્યંતિક કલ્યાણ કરવાનું છે, કહેતા કે મોક્ષ કરવાનો છે। અને જો આપણે સૌ કોઈએ એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો સંકલ્પ પણ કર્યો છે અને ખરેખર એ ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય જે એકાંતિક ધર્મના અંગો છે, એ અંગો આપણે આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવું પડશે। પરંતુ એ બધાય પ્રકારના એકાંતિક ધર્મના જે અંગો છે એ આપણે આત્મસાત કરવા માટે કોઈક આપણી સામે આદર્શ તો જોઈશે ને। જો સામાન્ય રીતે કોઈકને ક્રિકેટર બનવું હોય ને, તો એના રોલ મોડલ તરીકે સચિન તેંડુલકરને કે વિરાટ કોહલીને કે મહેન્દ્રસિંહ ધોનીને સામે રાખી શકે છે। કોઈકને ત્યાગી થવું છે, પણ કેવા ત્યાગી થવું છે, તો એનું રોલ મોડલ એની પાસે હોવું જરૂરી છે। કોઈકને ડૉક્ટર થવું હોય કે એન્જિનિયર થવું હોય કે શિક્ષક થવું હોય, પણ કેવા થવું છે, તો એની સામે જો આદર્શ હોય ને, તો એને ત્યાંથી પ્રેરણા પ્રાપ્ત થાય છે। એના જીવનમાં ક્યારેક એ નિષ્ફળતા મળે ને, તો એ વ્યક્તિના જીવન પ્રસંગો સાંભળીને પોતે એ નિષ્ફળતામાં પણ પોતે સફળતા સુધી પહોંચી શકે છે। તો આપણે તો આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવું છે અને આપણે ભગવાનની એ પ્રાપ્તિ કરવી છે ને એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે। તો ખરેખર એ મહાન જે સંતો ભક્તોના જ્યારે આપણે જીવન દર્શન કરીએ ને, તો એમાંથી આપણને એ અખૂટ પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે। તો આજે આપણે ખાસ તો એ મહાન સંતો ભક્તો રહ્યા, એમના જીવનમાંથી પ્રેરણા લઈને આપણા જીવનમાં શું ફાયદો થાય અને કેવી કેવી પ્રેરણાઓ એ ભક્તોના જીવનની અંદર જોવા મળે છે, તો એનું આપણે ખાસ આજે આપણે સાંભળવાના છીએ। પણ વાસ્તવમાં એ આવતીકાલે જ તે ધનુર્માસ એક પ્રવચન માળાની અંદર આપણે 1 મહિના દરમિયાન એવા 30 ભક્તોના જીવન દર્શન કરવાના છે, એ જીવન પ્રસંગો સાંભળવાના છે કે જે પ્રસંગો સાંભળવાથી આપણને કંઈક ને કંઈક શીખવા મળશે, આપણને એક સાચો માર્ગ મળશે, અરે એક સાચી દિશા મળશે, આગળ વધવાનું બળ પ્રાપ્ત આપણને થશે। હવે આપણને પ્રશ્ન થાય કે ફાયદાઓ શું થશે અમારા જીવનની અંદર? તો જો આ ભક્તોના જીવન જ્યારે ચરિત્રોના પ્રસંગો સાંભળીશું ને, ત્યારે આપણા જીવનની અંદર એ વિશ્વાસ ઘણી બધી વખત ભગવાન સંબંધી જ હોતો નથી। આપણા જીવનમાં જ્યારે દુઃખો આવે છે, એ વિપરીત પરિસ્થિતિ આવે ને, ત્યારે આ વિપરીત પરિસ્થિતિમાં આપણે સુખેથી ભગવાનનું ભજન કરી નથી શકતા। એનું કારણ શું છે? કંઈક વિશ્વાસની અંદર ખામી છે। તો
તો આ ભક્તોના જીવનમાંથી આપણને અડગ વિશ્વાસ અને શ્રદ્ધા શીખવા મળશે. ગમે તેવા વિપરીત દેશકાળ આવશે કે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ કે ઘટના બનશે, જો દરેકના જીવનની અંદર એ વિપરીત પરિસ્થિતિઓ આવવાની છે, એ દુઃખો આવવાના જ છે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ પણ કહેતા કે એવો કોઈ દરિયો નથી કે જ્યાં તરંગ ન ઉઠતું હોય, એવું કોઈ જંગલ નથી કે જ્યાં પવન ન આવતો હોય. અને એ સંસારની એ વાસ્તવિકતા એ જ છે કે સંસારની અંદર આવ્યા છો તો ઠહડાવાના તો છો જ, તે છોલાવાના છો. અમુક વાર ટાંગા પણ ભાંગી જ જશે. એટલે સંસારની અંદર આવ્યા છીએ તો દુઃખો તો રહેવાના છે. પરંતુ એ ભક્ત રાજોના જ્યારે જીવન, એ દાદા ખાચર હોય, એ વસ્તા ખાચર હોય કે સુરા ખાચર હોય કે શિવલાલ શેઠ હોય, આ બધાયના જ્યારે જીવન પ્રસંગો આપણે સાંભળીશું ને, ત્યારે જો આ બધાય મહાન ભક્તોના જીવનની અંદર એમને સંપત્તિ, સત્તા એ બધું એમની પાસે હતું, પણ છતાં પણ જો એ ભગવાનમાં વિશ્વાસ સાથે, શ્રદ્ધા સાથે જોડાયા. અને પાછું સર્વસ્વ શ્રીજી મહારાજને જ પોતે માનતા હતા. તમે જો દાદા ખાચર આમ તો ગઢપુર જોતા શ્રીજી સાંભળે, અને ગઢડાની અંદર એ મહારાજ એ 25 થી 27 વર્ષ ત્યાં રહે છે, એ ભક્તરાજ દાદા ખાચરના એ દરબારની અંદર. દાદા ખાચરે એવો એક પણ સ્વભાવ નહોતો રાખ્યો, દાદા ખાચરના કુટુંબીજનીઓ, પરિવારો એક પણ એવો સ્વભાવ નહોતો રાખ્યો કે જે શ્રીજી મહારાજને ન ગમતો હોય. એટલે એ દાદા ખાચરના દરબારમાં એ શ્રીજી મહારાજ રહ્યા. જો એવી સમર્પણની ઉત્કૃષ્ટ ભાવના આપણને એમના જીવનમાં જોવા મળે છે. જો એમને કેન્દ્રની અંદર ભગવાનને રાખ્યા હતા, અને ભગતરાયનાથ પર્વતભાઈ તમે જુઓ તો એ ભગવાનને પોતે સર્વસ્વ માનતા હતા. અને જે પણ થાય છે એ મારો ભગવાન જ કરે છે, કરતા હરતા ભગવાન છે, મહારાજની મરજી વિના કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી. આવી પોતે અડગ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે જોડાયેલા હતા. અને શ્રીજી મહારાજે જે લીલા કરીને એ આ બધાએ ભક્ત રત્નોએ, નારી ભક્ત હોય એ બધાએ એ દિવ્ય ભાવ જ રાખેલો છે. એ મનુષ્ય ભાવ પેઠવા દીધો જ નથી. અને જો એટલે જ તે એક વાક્યની અંદર એ આપણને ચરિતાર્થ થતું જોવા મળે છે કે જેને ભગવાન મળ્યા તેને બધું મળી ગયું. આ બધા ભક્તોના જીવનની અંદર આવી દ્રઢતા જોવા મળે છે, આવો અભિગમ જોવા મળે છે. અંગ્રેજીની અંદર એક કહેવત છે કે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ, કે માણસનો અભિગમ રહ્યો ને એ જ બધુંય છે. તો જો આ બધા ભક્તોના જીવનની અંદર પણ આવા અભિગમો જોવા મળતા હતા. અને આ અભિગમોથી મહારાજ પણ એટલા બધા પ્રસન્ન હતા કે તેમને માળાના મણકાની અંદર એમને સ્થાન આપવામાં આવ્યું. અરે ભક્તરાજ દાદા ખાચરને તો એ માળાના મણકાની અંદર જે મેરું આવે, તો આ મેરુની ઉપમા એ દાદા ખાચરને પ્રથમ નંબર ઉપર આ દાદા ખાચર આવતા હતા. સાથે સાથે આ ભક્તોના જીવનની અંદર એક આજ્ઞા પાલન, જો એ આજ્ઞા પાલન રહ્યું ને એ ભક્તિનું મૂળ છે. કોઈ પણ ભક્તની આપણે પરખ કરવી હોય ને તો એ નિયમ ધર્મયુક્ત એનું જીવન કેટલું છે, એ પોતે એ ગુરુ કે એ સત્પુરુષ તમે કહેતા કે ભગવાનની આજ્ઞા કેટલું પાલન કરે છે, એ સત્સંગ દીક્ષા પ્રમાણે કેટલું એનું જીવન છે, એ શિક્ષાપત્રી પ્રમાણે કેટલું એનું જીવન છે, એના આધારે એ ભક્તિનું મૂળ એને ખબર પડી જાય સામેવાળા વ્યક્તિને કે આ તો હજે લસણ ડુંગળી ખાય છે, આહાર શુદ્ધિ છે નહીં, અને પાછું બડાયું મારે છે હું તો સ્વામિનારાયણનો સત્સંગી છું. આપણે પરધનને પાછું માનીએ અને પરસ્ત્રી માત સમાનનો સિદ્ધાંત ન લાગુ કરતા હોય તો પછી આપણે ભગવાનના યથાર્થ ખરા મુમુક્ષુ ન કહેવાય, ખરા હરિભક્ત ન કહેવાય. જો તમે બોટાદના શિવલાલ શેઠ, હવે પોતે 9 લાખના આસામી હતા. એમના પિતાશ્રી ભગા દોશી નગર શેઠ, શિવલાલ શેઠ એમના પુત્ર એ પણ પોતે નગર શેઠ, અને એ સમયની અંદર 9 લાખ રૂપિયાના એ આસામી હતા. પરંતુ જો એ શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે પોતે જૂનાગઢની અંદર સમાગમ કરવા માટે ગુણાતીતાનંદ સ્વામીનો જતા, અને એવું પોતે નિયમ ધર્મયુક્ત એમનું જીવન હતું. અને એવી એ પૂજા કરતા, ધ્યાન કરતા, તો એ શિવલાલ શેઠની પૂજાની અંદર એ સંતો દર્શન કરવા માટે આવતા. શા માટે? કારણ કે શિવલાલ શેઠની પૂજામાં સાક્ષાત ભગવાન પોતે એ આવતા હતા. તો જો એમની ભગવાનની આજ્ઞા રહીને એ જ એક ભક્તિનો એક સાચો પુરાવો છે. અને વિવિધ આપણે ભક્તોના જીવન પ્રસંગો દ્વારા આગામી એ 1 મહિના દરમિયાન આપણે વિવિધ એવા પ્રસંગો, વિવિધ ભક્તોના એ જીવન ગાથા આપણે સાંભળવાના છીએ.
અને એમાંથી આપણે પ્રેરણાઓ પ્રાપ્ત કરવાનો એ પુરુષ પ્રયત્ન તો કરશું જ તે, કારણ કે એ પ્રયત્નથી જ ભગવાન સાથ આપશે અને કૃપા કરશે. બીજું કે એમની સંયમની પણ દ્રષ્ટિ આપણે જોવાના છીએ. હવે આ શિવલાલ શેઠની સંયમની દ્રષ્ટિ કેવી, તો એમને આ સાળી 6 મહિના સુધી એમના ઘરે રોકાણા, પણ શિવલાલ શેઠને કંઈ ખબર નહોતી. આ તો ખીચડીની અંદર ઘી થોડુંક વધુ નાખ્યું એમની સાળીએ પીરસ્યું ત્યારે, એટલે શિવલાલ શેઠની થોડીક દ્રષ્ટિ ઉપર ગઈ. એટલે કીધું કે એલા તમે ક્યારે આવ્યા? અને ત્યારે એમની સાળીએ કહ્યું હું તો 6 મહિનેથી આવ્યું છું. તો જો આવા પોતે સંયમિત એ દ્રષ્ટિવાળા એ શિવલાલ શેઠ હતા, તો જો એ સંયમિત જીવન પણ કેવી રીતે જીવવું જોઈએ ને, આ શિવલાલ શેઠને અન્ય ભક્તોના આપણે જીવન પ્રસંગો દ્વારા એ સમજવાનો પ્રયત્ન કરશું આગામી 30 દિવસ દરમિયાન ધનુર્માસની અંદર. અને આ ધનુર્માસના કથા સાંભળવાનો વિશેષ મહિમા પણ આ કહેવામાં આવ્યો છે. બીજું એક નિષ્કામ સેવાવાળા ભક્તોના પણ જીવન પ્રસંગો આપણે સાંભળવાના છીએ, કારણ કે શ્રી કૃષ્ણ ભગવાને પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એ કહ્યું છે કે નિષ્કામ ભાવે સેવા કરવી અર્જુન, અને કોઈ પણ ઈચ્છા કે અપેક્ષાવાળી નહીં. એ નિષ્કામ ભાવે કરેલી કાર્ય કે સેવા હોય ને એ જ ભગવાનને અતિશય પ્રિય હોય છે. તો એવા ભક્તોના પણ આપણે જીવન પ્રસંગો જોશું કે જેમના જીવનની અંદર કોઈ પણ પ્રકારની એ લોકની અપેક્ષા નહીં. અને જેતરપુરનો તે એ પોતે રતો બસ્યો હતો, તો મહારાજ એનો ખરો ભાઈબંધ. મહારાજ એને અવારનવાર કહેતા કે રતા તારે જે માગવું હોય તે માગ, હું તને આપવા માટે તૈયાર છું, હું પ્રસન્ન છું તારી ભક્તિથી અને તારા એ વિચારોથી. પરંતુ રતો બસ્યો કીધું કે તમારાથી અધિક હું વસ્તુ જ્યારે જાણીશ ને ત્યારે હું તમારી પાસે માગવા આવીશ. તમે મળ્યા એટલે બધું આવી ગયું. તો જો આ નિષ્કામ સેવા ભાવ કહેવાય. આવા તો ઘણા બધા ભક્તોના જીવન પ્રસંગો આપણે સાંભળીશું કે જેમને નિષ્કામ ભાવે શ્રીજી મહારાજની સેવા કરેલી છે. બીજું આપણે એવા ભક્તોના પણ જીવન પ્રસંગો સાંભળવાના છે કે જેમને ત્યાગ અને વૈરાગ્ય એમના જીવનની અંદર એ હતું. જો જીવનની અંદર એ ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, એ ત્યાગ પણ હોવો જરૂરી છે અને વૈરાગ્ય પણ હોવો જોઈએ. આપણે હજી પણ ખાવા પીવા બાબતે જો પ્રશ્નો ઘરની અંદર કરતા હોય, બહાર કરતા હોય, તો આપણી જે જીવવાને વિશે આસક્તિ રહીને વિશેષ છે, તો એ આપણે હજી વૈરાગ્યનું પાલન નથી કર્યું, આપણે હજી એનો ત્યાગ નથી કર્યો. તો એ બધી પણ આપણે પ્રસંગો એવા જોશું કે જેથી આપણામાં પણ ત્યાગ અને વૈરાગ્યના ગુણો આવે. અને જો ત્યાગ અને વૈરાગ્ય કરશો ને તો જ સાચું સુખ આપણને પ્રાપ્ત થશે. આજે દરેક વ્યક્તિને એ સુખી થવું છે, પરંતુ એમ કાંઈ સુખી નહીં થવાય. એ રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર में, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠો તન અહંકાર में. તો દુનિયાની અંદર રાજા પણ દુખિયા છે, એટલે કે પૈસાવાળા, જેની પાસે ધન છે, જેની પાસે સંપત્તિ છે, એ પણ પોતે દુખિયા છે. અને જે ગરીબ છે, મધ્યમ છે, એ પણ દુખી છે. તો સુખી કોણ છે? કે સંત સુખી સંસાર में, પરંતુ સંત કહેતા કે સમજણવાળા. તો આપણે એવા જીવન પ્રસંગો જોવાના છીએ. તમે જો પુરુષોત્તમ પુરાના તે આશાભાઈ હતા, હવે પોતાની હવેલી, હજારો મણ અનાજ, બાજરી બધુંય તે બળી ગયું, પરંતુ કેવી વિચારધારા હતી કે ભગવાન સર્વ કરતા હરતા છે. એ ભગવાને જે કર્યું તે સારું કર્યું, ભલા માટે કર્યું. જો આ વિચારધારા, સમજણથી પોતે સુખી રહી શક્યા, તો જો આવી એક વિચારધારા, આવી એક સ્થિરતા આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? તો આવા ભક્તોના જીવન પ્રસંગો સાંભળીએ ને તો થાય. એક જીવન પરિવર્તન કરવા માટે પણ આવા ભક્તોના જીવન પ્રસંગો આપણે સાંભળવા જોઈએ. તમે જો વાલિયા લૂંટારામાંથી નારદજીનો એને યોગ થયો અને એ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા, જેમને આખી દુનિયાને રામચરિત માનસની ભેટ આપી. તો ખરેખર એ વાલ્મીકી ઋષિ બન્યા, એમનું જીવન પરિવર્તન થયું તો એવા સંતના યોગે કરીને. તો એમ આપણે તે એવા ભક્તોના યોગે કરીને પ્રસંગો એ સાંભળીશું કે આપણા જીવનની અંદર પણ એક શુદ્ધ એક જીવન પરિવર્તનની ભાવના, એક ખેવના થાય. જો આ ભક્તોના જીવનની અંદર આપણે આગામી 30 દિવસ દરમિયાન એ વિશ્વાસ હોય કે આજ્ઞા પાલન હોય કે ત્યાગ હોય કે ભક્તિ હોય કે સેવા હોય કે નિષ્કામ ભાવ હોય, આ બધા એવા પ્રસંગો એમના જોવાના છીએ કે જેમનામાંથી આપણને પ્રાપ્તિ એ કંઈક તો કંઈક થવાનું જ છે.
અને જો આપણે દરેકમાં કંઈક ને કંઈક સ્વભાવો છે, દુર્ગુણો છે, કંઈક ને કંઈક ભૂલો કરતા હશું આધ્યાત્મિક માર્ગની અંદર, તો આ બધા ભક્તોના જ્યારે જીવન પ્રસંગો સાંભળીશું ને ત્યારે એમાંથી આપણને ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થશે અને આધ્યાત્મિક માર્ગે આપણે કઈ રીતે આગળ વધીને ભગવાનને પ્રસન્ન કરી શકીએ એનું વિશેષ બળ પ્રાપ્ત થવાનું છે. હવે આપણને પ્રશ્ન થાય કે શું આયોજન આવતીકાલથી થવાનું છે? તો જો આવતીકાલથી એક ધનુર્માસ પ્રવચન માળા, એક આ ધનુર્માસ પ્રવચન માળાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો જે મહાન ભક્તો થઈ ગયા, આમ તો ઘણા બધા ભક્તો છે, આમ તો વીણે વીણાય નહીં, ગણે ગણાય નહીં, છાબડીમાં સમાય નહીં. તો આનો જવાબ શું આવે? ઉખાણાનો તારાઓ. એટલા બધા મહાન ભક્તો થઈ ગયા છે, પરંતુ આપણે એવા 30 ભક્તોની એ જીવન પ્રસંગો સાંભળવાના છીએ કે જેમાંથી આપણને ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થાય. એટલે કે આ ધનુર્માસની અંદર આપણે એવા 30 ભક્તોના જીવન ચરિત્રો એટલે કે જીવન પ્રસંગો જોઈશું. માનો કે દાખલા તરીકે ગઢડાના તે દાદા ખાચર હોય તો એ દાદા ખાચરના જ બધાય જીવન પ્રસંગો હશે અને એમને કેવી કેવી સમજણ એમના જીવનની અંદર હતી, એમને શ્રીજી મહારાજને કેવી રીતે પ્રસન્ન કર્યા, તો એ બધુંય ત્યાં આપણે એ દ્રષ્ટિકોણથી આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. અને આ 30 દિવસ સુધી ચાલવાનું છે, જેમાં દરરોજ એક મહાન ભક્તોની એક મહાન જીવન ગાથા આવશે અને એ ભક્તના વિવિધ પ્રસંગો આવશે અને જેમાંથી એ આપણને કંઈક ને કંઈક તો શીખવા મળશે. તે એક પ્રસંગો કંઈક વિશિષ્ટ રૂપે એ આપણને કંઈક કહેતા હશે. એક ભક્ત આપણને એક જીવનની એક સાચો રસ્તો બતાવવા માટે એ પ્રસંગો એમને ઊભા કરેલા છે. હવે આપણને એક નવો પણ પ્રશ્ન થાય કે પછી આ જીવન પ્રસંગો સાંભળવાથી એ ખરેખર વિશેષ અમને બીજો કોઈ અન્ય લાભ થાય કે ન થાય? તો હું તમને આજના દિવસે એવા 10 કારણો જણાવું કે આ 10 કારણો એ આપણને અને એના લીધે આપણે એ ભક્તોના જીવન પ્રસંગો સાંભળવા જોઈએ. એમાં પ્રથમ જ તે કારણ એવું છે કે ખરેખર તો છે ને મહાન સંતો ભક્તોના જ્યારે જીવન પ્રસંગો સાંભળીએ ને ત્યારે ઘણી બધું જીવનની અંદર ઊંડાણપૂર્વક એક દીર્ઘકાલીન પ્રેરણા પ્રાપ્ત થાય છે. કારણ કે આવા પ્રસંગો કથા નથી, એક જીવન જીવવાની છે ને એક સાચી દિશા આપતા એક દીપ સ્તંભ છે અને એ સહેલાઈથી એ આપણે સ્વાભાવિક રીતે જીવન એક સારી રીતે જીવી શકે. આ લોકનું પણ સારું થાય, પરલોકનું પણ સારું થઈ શકે છે. જો એક પ્રથમ જ તે આપણે મુદ્દાની વાત કરીએ ને તો પ્રથમ કારણ છે કે શા માટે આપણે, તો જો આપણા જીવનની અંદર એ વિપરીત પરિસ્થિતિઓ આવે છે, એ કઠિન પરિસ્થિતિની અંદર એ ગુરુ અને ભગવાન પ્રત્યેનો જો વિશ્વાસ રહ્યો ને એ અડગ રહેવા માટે આ પ્રસંગો આપણે સાંભળવા જોઈએ. કારણ કે પ્રેરણા મળે છે કે પરિસ્થિતિ નહીં, પણ જે આપણો વિશ્વાસ રહ્યો ને એ જ આપણું એક ભવિષ્ય નક્કી કરે છે અને એ જ આપણને આધ્યાત્મિક માર્ગે અને લૌકિક માર્ગે આગળ વધારે છે. બીજું, આપણા જીવનની અંદર ધૈર્ય અને સહન શક્તિ એ વિકસાવવા માટે આ ભક્તોના જીવન પ્રસંગો રહ્યા ને એ અગત્યના અને મહત્વના છે. કારણ કે ઘણા બધા ભક્તોના એવા પ્રસંગો આપણે જોઈશું કે જેમના જીવનની અંદર અપમાન હોય કે ગરીબી હોય કે રોગ હોય, હવે આવું બધુંય પોતે એ સહન કર્યું છે પણ છતાં એમને રસ્તો બદલ્યો નથી. તો જો જીવનમાં દુઃખ આવે ને ત્યારે હાર માનવાને બદલે એમને સહન કરવાની શક્તિ એમની પાસે હતી, એ ભગવાનને બળે કરીને હતી. તો એ ધૈર્ય અને સહન શક્તિ પણ આપણને આ ભક્તોના જીવન પ્રસંગો સાંભળવાથી પ્રાપ્ત થશે. સાથે સાથે એ ભક્તોના જીવનની અંદર કોઈ પણ પ્રકારની અપેક્ષા નહોતી, બસ એક જ અપેક્ષા હતી કે મારે ભગવાનને રાજી કરવા છે. તો જો આ પણ આપણને એક જોવા મળશે. બીજું, એક એમના જીવનની અંદર એક સંયમ અને સદાચારનું એક માર્ગદર્શન આપણે એમના પ્રસંગો દ્વારા પ્રાપ્ત થવાનું છે. કારણ કે જો ભક્તોના જીવનની અંદર એ વાણી, વિચાર અને વર્તન એમાં આપણને સંયમ જોવા મળશે અને ખરેખર એ ત્યાંથી આપણે પ્રેરણા પ્રાપ્ત કરીને એ સાચા ધર્મ બહારનું નહીં પરંતુ આપણા વર્તનમાં એ ધર્મ સહિત જ હોવું જરૂરી છે. બીજું, એક અહંકાર પણ અત્યારના સમયની અંદર એક વિપરીત પરિસ્થિતિઓ સુધી પહોંચે છે અને માણસ એ ઇગોરોન ઇઝ મોસ્ટ ડેન્જરસ ઇઝ વેપન ઇન ધ વર્લ્ડ.
એ બહુ ભયંકર છે અહંકાર, અને અહંકારના લીધે ઘણી બધી વખત પ્રશ્નો થતા જોવા મળે છે. તો જો આ બધા ભક્તો પાસે ગમે એટલી સત્તા હશે કે સંપત્તિ હશે કે આવડત હશે, પણ છતાં પણ પોતે દાસ ભાવે જ વર્ત્યા છે, તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. સાથે સાથે એ વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ એમને કેટલી ભક્તિ અડગ રાખેલી છે, ભગવાનને દૂર નથી રાખ્યા, નજીક જ રાખ્યા છે. એવી પણ આપણને પ્રેરણાઓ પ્રાપ્ત થશે. અનેક જીવનને એક પવિત્ર બનાવીને ભોગ વિલાસ માટે નથી ને, એનું પણ શ્રેષ્ઠ એ માર્ગદર્શન આપણને આ ભક્તોના જીવન પ્રસંગો આપે છે. એક આપણને સકારાત્મક વિચાર આપે છે, અને એ નકારાત્મકતા દૂર કરીને એક સકારાત્મક વિચાર સુધી પહોંચવા માટેનું એ આ ભક્તોના પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવશે કે ભગવાનને સંતો મારી પાસે જ છે, અને એ કરતા હરતા જ છે. અને સાથે સાથે એ ભક્તિ માર્ગ, કારણ કે ભક્તિથી જ ભગવાન એ વશમાં થાય છે. પ્રહલાદજીએ એ 10,000 વર્ષ સુધી એ સ્વાભાવિક રીતે વિષ્ણુ ભગવાન સાથે યુદ્ધ કર્યું, પણ ભગવાન જીતાડ્યા નહીં. હવે નક્કી કરે છે કે મારે હવે મરી જવું છે, ત્યારે કહ્યું કે તું તપ કર, હું ભક્તિએ કરીને વશ થાવશ. 6 માસ સુધી તપ કર્યું અને ભગવાન પ્રસન્ન થઈ પણ ગયા. તો જો આપણા જીવનની અંદર પણ એ ભક્તિ રહીને અડગ રાખવાની, ભક્તિથી જ ભગવાનને એ રીઝવી શકાય છે. બાકી તમે લાખ પ્રયત્નો કરો, તપ કરો, વ્રત કરો, જપ કરો, પણ ભક્તિ ન કરતા હોય ને, તો એ આપણા જીવનની અંદર એ ભગવાનની પ્રાપ્તિ નથી થતી, ભગવાન પ્રસન્ન પણ નથી થતા. અને જ્યાં ધર્મ અને ભક્તિ હશે ને, ત્યાં ભગવાનનું અવશ્ય અવતરણ થાય જ છે. એટલે આ મહાન સંતો ભક્તોના આપણે જીવન પ્રસંગો સાંભળવાના છીએ 30 દિવસ દરમિયાન, પણ માત્ર કાન નહીં, પરંતુ હૃદય ખુલવું જોઈએ. કારણ કે કાન તો ખુલ્લા જ છે, સાંભળીએ તો ઘણું બધું છે, પરંતુ ત્યાંથી આપણે એક જીવન બદલવાની શરૂઆત કરવાની છે. એ 14 જાન્યુઆરી 2026નો એ છેલ્લો દિવસ, એ 30મા ભક્તનું એ જીવન પ્રસંગો એ સાંભળીને એ આપણે એવી પ્રેરણાઓ લેશું, એટલે એવો સંકલ્પ કરવાના છીએ. આમ તો દરરોજ કંઈક ને કંઈક સંકલ્પ આપણે કરશું જ તે, પરંતુ એ છેલ્લા દિવસે એ આપણને પ્રતીતિ થઈ જવી પડે. જેમ પરીક્ષિત રાજા હતા, તો આ પરીક્ષિત રાજાને તક્ષક નાગ દ્વારા એમનું મૃત્યુ 7મા દિવસે થવાનું હતું, એ શમક ઋષિ દ્વારા. તો એમને શ્રાપ આપવામાં આવેલો હતો, પરંતુ જ્યારે એ વેદ વ્યાસ ભગવાનના તે પોતે પુત્ર એક, અને જે છે એમનું નામ શુકદેવજી, એમને ભાગવતની કથા કરી અને નિર્ભય કરી દીધા, નિશ્ચિત કરી દીધા, એવી પ્રતીતિ કરી દીધી કે હવે 4થા 5મા દિવસે તે નાગ આવીને કરડી જાય ને તોય મને કાંઈ પ્રશ્ન નથી. તો જો એમનું જીવન બદલાઈ ગયું, ક્લેવર બદલાઈ ગયું, એમ આપણે પણ એ છેલ્લા દિવસે પ્રતીતિ કરવાની છે કે આ જે 30 ભક્તોના જે મેં જીવન ગાથા, એ જે પ્રવચન માળા મેં એ સાંભળી, તો આ સાંભળવાથી મારા જીવનની અંદર હું આ સુધારો કરીશ, હું આવી રીતે કરીશ, મારે આમ કરવું છે, અને મારે આ સ્થિતિ સુધી પહોંચવું છે. એવા વિચાર સાથે આપણે છેલ્લે વાતો પૂરી કરીશું. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવતીકાલે જ તે ધનુર્માસના દિવસથી આપણે સમયસર એક્ઝેક્ટ જે તે 10 વાગ્યે સવારે એ પ્રવચન માળાની અંદર જોડાઈએ. દરરોજ એક ભક્તના એક જીવન ગાથા આવશે, જીવન પ્રસંગો આવશે, અને આ પ્રસંગો સાંભળવાથી વિશેષ આપણને પ્રેરણાઓ પ્રાપ્ત થાય એવી ભગવાન અને સંતને આપણે પ્રાર્થના કરીએ. અને આપણે પણ નિયમિતતા સાથે, ગેપ નહીં, દરરોજ એ સાંભળીને આપણે વિવિધ એ લક્ષી આપણે પ્રેરણાઓ પ્રાપ્ત કરીને ભગવાન અને સંતને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.